એમાં જે લાડુબા હતા ને એની ભક્તિ એકદમ નિષ્કપટ ભક્તિ હતી, અને નિષ્કપટ ભક્તિને કારણે ભગવાન એના ઉપર બહુ પ્રસન્ન થયા, અને રોજ ઈ મૂર્તિની આગળ લાડુબા થાળ ધરાવે, ઈ થાળને ભગવાન સ્વયં જમી જતા હતા. આ બી એક બહુ સરસ પોઈન્ટ સત્સંગી જીવનમાં લખાણો કે નિષ્કપટ ભક્તિથી ભગવાન રીજે, કપટી ભક્તિથી ભગવાન રીજતા નથી. આપણે ભાવ પ્રગટ કરીએ ને ભગવાન આગળ, સંત આગળ, મા બાપ આગળ, કોઈ આગળ, પણ જો એમાં કપટ હોય ને તો ઓલા રીજે નહીં. નિષ્કપટ ભક્તિથી ભગવાન રીજે છે. ઘણી વાર આપણને શું થાય કે બધા ભાવ દેખાડે એટલે લાવીને હું દેખાડું, એવો ભાવ જે છે ને એનાથી ભગવાન રીજે નહીં. આ લોકના માણસો કદાચ રીજે પણ ભગવાન તો ક્યારેય રીજે નહીં, કારણ કે તો અંતર્યામી જાણે કે તું ઉપર ઉપરથી ભેટશો, ઉપર ઉપરથી બધું કરશો, તારા અંતરમાં ભાવ નથી. અને આ દુનિયામાં બધો નિર્ણય ભાવને આધારે થાય છે. બધો નિર્ણય ભાવને આધારે થાય. માણાની ભાવના કેવી છે? કર્મ ગમે એવું હોય, ઘણીવાર ક્રિયા માણસની ઉપરથી બહુ રૂડી રૂપાળી દેખાતી હોય, પણ એની ઈ ક્રિયાની પાછળની એની ભાવના બહુ ખરાબ હોય. ઉપરવાળો ભાવનાને આધારે નિર્ણય કરે ફળ દેવાનો, કેવલ ક્રિયાને આધારે નહીં. બહુ રૂડી રૂડી ક્રિયાઓ ઘણા માણસો કરતા હોય, પણ એની પાછળની એની ભાવનાઓ બહુ ખરાબ હોય. પરોપકારના કામ કરતા હોય, કેટલાયના લગ્ન કરાવી દેતા હોય, કેટલાય વિધવાઓને હંચા લાવી દેતા હોય, પણ એની મુરાદો મેલી હોય, એ ઉપરવાળો એ હંચાથી રીઝે નહીં, એને પકડીને રૌરવ નરકમાં નાખે. શોર્ટમાં સમજવું, ભગવાન ભાવના જોવે છે, એ હંચા નહીં જોવે, એ ભાવના જોશે. કે આણે પરોપકારના કામ કર્યા, કોઈને મદદ કરી તો શા ભાવથી કરી, આને કોઈના વખાણ કર્યા તો શા ભાવથી કર્યા, એ ઉપરવાળો ઈ જોશે. ક્રિયાને આધારે કર્મનું ફળ મળે, કેવલ ભાવને આધારે ક્રિયાનું ફળ મળે, કેવલ ક્રિયાને આધારે નહીં. આજ લાડુબાની નિષ્કપટ ભક્તિ જોઈ ભગવાન રોજ એનો થાળ જમે છે.